ફાઇનલી આપડા બુંદા નામ પાડી દીધું છે ગાઈસ. મંદિર જે હાલ એની જે બાધાઓ હતી ગાઈસ કરતા હતા તાણે ગાઈસ માતાજીએ નામ પાડી દીધું છે તમારે ગાઈસ. નામ શું હશે ગાઈસ તમે કમેન્ટ કરી દેજો. આપણે તો ગાઈસ રિવીલ કરીશું મન દાડા આજ જો શનિવાર ગાઈસ કાલ રવિવાર દાડા બ્લોગ અપલોડ અને એક દાડો ગાઈસ તો ગાઈસ ફાઇનલ તમે નામ કમેન્ટ કરી દેજો. ત્યાં સુધી આપણા બ્લોગમાં ગાઈસ બનાવી રહેજો. એક મસ્ત નામ છે આપણું એ કમેન્ટ કરી દેજો. બુંદાનું શું રાખ્યું છે તો આપણને ચોમા દાળ રિવીલ થઈ જશે ભાઈ. ઊંઘી રહ્યો પેલી પા બિંદુ ઊંઘી રહ્યો. આમ તો ગાઈસ કહું પડે ને તો પડી જ જાય એટલું નક્કી છે. આગળ બી ગાઈસ બની જશે આપણે ફેવરેટ. હા 100 રૂપિયા વાળી ડબ્બી આપણા ત્યાં 70 વાળું જૂના જમાનાની ગાઈસ રમત રમાય છે. આ તમને બતાવો ગાઈસ ઠીચો વાળી જોઈ લો. આપણા થોડી માનતા કરવાની છે માતાજીની ગાઈસ 12 વાગે છે. ગામડામાં ગાઈસ રિવાજ છે એકના ઘેર બનાવે તો બીજાનો બાજુ વાળા હોય ને એટલે કેવું પડે કેવું પડે. તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ નમસ્કાર. આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને ગાઈસ આજનો બ્લોગ ચાલતો ગાઈસ આપણો શાળા હતી અને ગાઈસ આજ તો ઠંડી એવી પડે છે ને ત્યાં ગાઈસ હાથીએ વળતા પડે છે ખતરનાક ગાઈસ. ઓમ સુલા કરતા બાઇક લઈને જઈએ ને તો ગાઈસ મસ્ત હાથ પૂરી સૂન પડી જાય જાણે ફરતું જ નહીં અમુક એવું થઈ જાય ગાઈસ. અને બરફમાં કાઢી દીધા ને એવું. તો ચલો ગાઈસ ચા બની જશે આપણે ચા પી લે ગાઈસ. ચા છે ગાઈસ હવે ખારી પતી જશે થોડી એક વધી છે એક બે ટુકડા એ આપણે પૂરા કરી નાખીએ આપતો. હેલો ગાઈસ ચા હા ગાઈસ ફાઇનલી ચા પી લીધો છે. જો ગાઈસ હજી તો ગોદડાવાળા પડી રહ્યો બાકી છે. વર્જુન ઊંઘી રહ્યો છે હજી તક. આમાં ગાઈસ શિવલો ઊંઘી રહ્યો છે. બહાર ચાલે છે બહાર તો ગાઈસ હજવાળું લાગે છે ગાઈસ. મમ્મી બનાવી રહ્યા છે તમે ટિફિન ગાઈસ પપ્પાનું ગાઈસ. ગોદડો તો ગાઈસ આપણે પડે છે વાળવાનો તો ચલો ગાઈસ ફાળી દઈએ તા ફાળી દે છે. એસી કબ્બર હા વાગો કઈ નાખી ગાઈસ. ચલો ઘઉંની રોટલી છે અને ગાઈસ શાક બટાકાનું ગાઈસ શાક ટિફિન. ઘરમાં ગાઈસ થઈ ગયું તારું થોડું બંધ કરીને એટલા બહાર ગમે તેમ પેલી થાય તો શું થાય તો ગાઈસ હજી એક આ ઊંઘી રહ્યો પેલી પા બિંદુ ઊંઘી રહ્યો. ચલો ગાઈસ આવી જશે બાર પણ હજી લગન ગાઈસ ઠંડી જવાનું નામ નહીં રહેતી ને એકદમ ઠંડો ઠંડો એમ વાયરો આ ગાઈસ. અને તડકો સ્થળે જો ગાઈસ શેઠ ધર પણ ગાઈસ ઠંડી જવાનું નામ નહીં લેતી આમ હાલે ગાઈસ. કોલમ તો આમ ઝૂમ ઝૂમ થઈ જાય તો વાયરો આવે છે ને એટલે જો ગાઈસ વાયરો જોર આવે છે ઠંડો ઠંડો એમ જ વાયરો આવે ગાઈસ. અને આવા તો ગાઈસ કહું પડે ને તો પડી જ જાય એટલું નક્કી છે. ઠંડી ગાઈસ ગાઈસ પણ પાણી પણ આવી ગઈ છે જોઈ લો અત્યારે.
પાણી તો ગાઈસ હા તો ગાઈસ ફાઇનલી લાડુ બી ગાઈસ બની જશે આપણી ફેવરેટ તો હવે તમે ગાઈસ ખાઈ નાખી બની જશે ગાઈસ તારે તો ખાઈશ ખાવાના છે લાગ્યા સારા ગાઈસ ચટણી લઈ ખાઈ નાખી જે હોય ને ગાઈસ કોકને ઠારી છે આપણે ડાયરેક્ટ લઈને ખાઈ જાય છે તમારે જો ગાઈસ લાડુ બી કમ્પ્લીટ થઈ જશે અરે ગાઈસ તપેલું બની બને જો તાર ખાયો ને એટલો બલ્લા લ્યા શું ગાઈસ હા નહીં થયો પણ આપણે આવતા રીતે એની વાત કરશે એટલે ગાઈસ ગુજરાતી દેશી રેસીપી આ રહી ગઈ દેશી રેસીપી દાળ ઢોકળી દાળ ઢોકળો ગુજરાતી દેશી રેસીપી ગાઈસ મમ્મી કાઢી રહી છે બોરામાંથી ગાઈસ શીકુડી આમ તો એટલું આવું જો એની જગ્યાએ ગાઈસ જો શીકુડી કાઢે છે બાર ત્યાં તો લાયા છે શીરે લાયા મમ્મી કે છે શીરે લાયા કે છે ગજની લાયો તો પોતથી લાયા છીએ હાગુ તો હા કે લાયા છીએ પણ આગળ નહીં મંડળી પેછલ ઉપાડીને લાવતો એના ઘડી અરે ગાય બાઈક ઉપર લાયા બાઈક ઉપર નહીં લાયા એક્ટિવા હતી અમારા બાઈક નથી હા એટલે જો ગાઈસ બે બાઈક ને એક્ટિવા નહીં શેમ નહીં બાઈક આટલું બધું તો સર આપડા ઘેર નહીં પડી તારી ખાલી ટાઈમ ખાલી બધા લઈ જતા રહે છે એટલું જ ખાલી બે જ આપણું સા નહીં આપડી તો હેલો ગાઈસ ફાઇનલી નહીં તો ગાઈસ કમ્પ્લીટ ઘરમાં ગાઈસ લાઈટ ચાલુ કરી પડે શંકા અજવાળું થોડું ઓછું આવે એટલે જો ગાઈસ ઓમ જો અને ગાઈસ આ રીતના જો ફરક પડે છે જોઈ લે ગાઈસ હળા પોસ્ટ થવા આવ્યા જોઈ લે ગાઈસ રાતની શાકભાજી તૈયાર થાય સર બટેકો લાગજે પેલું તપેલું લાગી જો ગાઈસ આપણે હાલ નાખીએ ને હમણાં ના પાતા નાખી દીધું ને જો હા 100 રૂપિયા વાળી ડબ્બી આપણા ત્યાં 70 વાળું હતું ઊંચી ક્વોલિટી વાપરે હું એ ગાઈસ એ જ વાપરું છું પણ આ તો જે હાથમાં એ નાખી દઈએ છીએ કોક દાળો ગાઈસ નાખી નાખી હા એ તો બહાર જવાનું એ દાળ જ નાખવાનું એની મેં બહાર જઈને દાણ ઘેર તો સાલા ગાઈસ ઘેર તો કોઈ એનીથિંગ સાલા લહણ વડાઈશ ગાઈસ કોરું કોરું જૂના જમાનાની ગાઈસ રમત રમાય છે આજ તમને બતાવો ગાઈસ ઠીક વાળી જોઈ લો ઓવર બદલાણી ગાઈસ ઓવર બદલાણી તો ગાઈસ ફાઇનલી તમને કહી દો આરો ગાઈસ ખેલ આજ ના રમાય કે છે ના રમાય ગાઈસ કમેન્ટ કરજો મને લાગે છે ગાઈસ આ રમવાળો જ ખોટું રમું છે જોઈએ ગાઈસ કમેન્ટ કરી દો તમે છે ના રમાય ગાઈસ આ
ગાઈસ ફરી ત્યાં ટીમ બદલાણી, બીજી વખત બદલાણી હો. હા ટાકો લે, આ કોકણ ટાકો એટલું નજીક નહીં રાખી ગયા તા તમે. ટાકો જલ્દી. હા બરાબર, તમે રમત ખોટલું નક્કી. એ હા પડી ગઈ પેલા પેલે તો ના પણ ડાયરેક્ટ અડી દેખાય. ફરીતના ગાઈસ ફરીતના ઉભી થાય છે ને એનો છોકરો તો ગાઈસ આમથી આમ ગાઈસ લડાઈઓ થતી જાય. પોતે બોલી દો બોલવું હોય તો. હા જઈ દેવા તો ગાઈસ આવી રમતો ગાઈસ કોને કોને રમીશ એ ગાઈસ કમેન્ટ કરો. આજ તો જૂની યાદો તાજી કરો. આપણે બસ ગાઈસ ઘણી રમીશું પણ હાલ ગાઈસ એ રમીશું અને આપણે જોઈ રહ્યા છીએ એટલો ગાઈસ ફરક હાલ પહેલામાં અને હાલમાં. એટલે ગાઈસ રમીશું અને આપણે ગાઈસ જોઈ રહ્યા છીએ કેટલો ફરક છે ગાઈસ. એટલે તો ગાઈસ કમેન્ટ કરી દેજો જેને રમી છે. તો ગાઈસ ફાઇનલી તમને ટાઈમ બતાવી દઉં. কিন্তু રોજ આપણને ગાઈસ નળ જ છે પણ એ હા આમ કરીને તાણ ગાઈસ લે 7 વાગવામાં ગાઈસ 5 મિનિટ વાત છે અને ગાઈસ આપણા થોડી માનતા કરવાની છે માતાજીની કે ગાઈસ 12 વાગે છે 2-3 થાળીઓ છે અને શ્રીફળ છે અને ગાઈસ ચોખા છે હવા શેર. ગાઈસ પહેલાં તમને બતાવી દઉં ચોખા. અરે ગાઈસ 3 થાળીઓ અને ગાઈસ આ રહ્યા ગાઈસ ચોખા. નારિયેલ તો ગાઈસ શું પડે. હા તો ગાઈસ ચોખામાં નાખવા માટે ગોળ કતરા શીરો કતરા અને આમાં ગાઈસ મમ્મી રોટલા કરે છે. જો ગાઈસ બાજુનો રોટલો સળે 2 રોટલા કરી દીધેલા. ગાઈસ સારી આપણા ઘેર ખાવા માટેનું શાક બની ગયું છે બટાકાનું. તો ગાઈસ બટાકો શું છે? હા બટાકો છે. શ્રીફળ તમને ગાઈસ બતાવો કાંઈ મળે ના મળે. જો ગાઈસ આ રહે શ્રીફળ. તો ગાઈસ એ રે કરવા છે હવે થોડી આરે ગાઈસ હવે આથી બધું કમ્પ્લીટ તૈયાર કરી દઈએ એટલે ગાઈસ કીએ બદન અને મંદિરે આપણે આવી છે અને પછી આપણે અહીંથી લઈને જઈએ સળી દઈએ. ગામડામાં ગાઈસ રિવાજ છે એકના ઘેર બનાવે તો બીજાને બાજુવાળા હોય ને એટલે કેવું પડે એટલા માટે ઇજ્જત ખબર નહીં પણ આપણા તો કે ચલો ગાઈસ કપમાં બનાવ્યા થોડું તૈયાર કરીને. તો ગાઈસ ફાઇનલી બધું મંદિર લાવી દીધું પ્રસાદ ને બધું. એટલે ગાઈસ થાળીઓ ગાઈસ દીવા ભરવાનું ચાલુ છે. બીજા બધા આવી નહીં વાહ. તો ગાઈસ છોકરો તો બધા આવી જશે રાગ બધા આવી છે. જીગા ગાત તેવું કહીએ લેતા હોય રે ગાઈસ ધૂપમાં ટંગારા. આવ મેલ દો અરે આવ બે લે ના હાઈ બાપા એ રહ્યો.
ખોન આપજે ભાઈ તો ડબલો કરી ખોન આપજે અને એટલા હવા છે છોકરા બનજો ભાઈ રંગે સંગે ભાઈ એટલા મજા ભાઈ એટલા ખૂબ મજા ભાઈ પૂરું કરી સર પણ ગાઈસ નીકળી ગયા ઘરે ઓળે કરે ઘરે ચલા મારા સંપલ ચોક મારીને આવતો રે બોલ તો ગાઈસ ફાઇનલી એક રાત્રિ આપણા ઘેર બાકી છે થાળી ગાઈસ કરી દે હોવા પગલે કાળી માની છે ને હા ગાઈસ આપણા ગામમાં તો જતા નહીં આવતા આપણા ગાઈસ હોવા પગલે કઈ નાખીશ થાળીઓ બાળીઓ કરી દીધી છે કરી નાખ્યું છે ગાઈસ દીધી છે હવે ગાઈસ કાલ આ ગાઈસ ગાઈસ વાનું આજ નોમ કરવાનું થઈ ગયું છે મંદિર નોમ ગાઈસ હું રાખ્યું ગાઈસ કમેન્ટ કરી દેજો તમે પેલા આપણે કેવું ગાઈસ કાલ હા ગાઈસ નો કાકો જો કે રોર આવે છે રમારા તો પણ રોવડા સોની નહીં રાખતા આવડતી તો ગાઈસ ફાઇનલી આપણા બુનિયા નામ પાડી દીધું છે ગાઈસ મંદિર જે હાલ એની જે બાધાઓ હતી ગાઈસ કરતા હતા તાણે ગાઈસ માતાજીએ નામ પાડી દીધું શીખો તમે ગાઈસ નામ શું હશે એ ગાઈસ તમે કમેન્ટ કરી દેજો આપણે તો ગાઈસ રિવીલ કરીશું મન દાડા આજ થયો શનિવાર ગાઈસ કાલ રવિવાર દાડા બ્લોગ અપલોડ અને એક દાડો ગાઈસ એક દાડામાં ગાઈસ તમે અપલોડ અપલોડ છો કમેન્ટ ગાઈસ કરી દેજો અપલોડ છો અપલોડ તો ગાઈસ આપણે વિડીયો કરીશું પણ કમેન્ટ નોમ કરવાનું તમારે તો ગાઈસ પોંગરી ગાઈસ બની તો ગાઈસ રોવાન ચાલુ કરી ચાલુ તો ગાઈસ આવડું મોટું શરીર તારું કોમનું એના કરતા હું હારું એવી કમ્પ્લેટ રાખું તો ગાઈસ ફાઇનલી તમે નોમ કમેન્ટ કરી દેજો ત્યાં સુધી આપણા બ્લોગમાં ગાઈસ બનાવી રહેજો એક મસ્ત નોમ છે આપણું એ કમેન્ટ કરી દેજો બુંજાનું શું રાખ્યું છે તો આપણને ચોમાન દાવા રિવીલ થઈ જશે ભાઈ અને ગાઈસ જમવાનું પણ બની ગયું છે ગાઈસ ચલો જમી લઈએ અને પછી જમી બમી ગાઈસ પછી કરી દઈશું બ્લોગ એન્ડ જોઈ લે ગાઈસ હાલ મંદિરની છે કાળીમાની પરસાદી સરખી દીધ કાંઈ કમેન્ટ કરવાનું ગાઈસ ભૂલતા નહીં 10 થી 15 વખત ગાઈસ તમને કહી દીધું મેં કે કમેન્ટ કરી દેજો એક કમેન્ટ કરી દો હા હું હશે ચલો ગાઈસ ખાઈ નાખીએ ના હવે તો ખાઈ ગઈએ છે પછી ખાવાનું ખાઈ નાખીએ તો ગાઈસ ફાઇનલી હું જમવા બેસી ગયા છું અને ગાઈસ અત્યારે જમવામાં શું છે અને ગાઈસ બતાવી દઉં પહેલા તો એવું ને એવું ગાઈસ હાલે છે જોઈ લો ગાઈસ બટાકાનું શાક બાજરીનો રોટલો
ખોખરી છે અને પહેલાં ગાઈસ દૂધ છે. તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ નાખીએ અને પછી બટાકો લઈ લે. કોમ છે તું શ્યામ બટાકો લઈ લે. લે. નથી આવું. ગાઈસ મમ્મી ગાઈસ અર્જુન જો ખા બેસી ગયો છે. મમ્મીએ ગાઈસ ખા બેસી છે. મમ્મી વાળકાનું શાક પૂરું થઈ ગયું. તો હાલો ગાઈસ ફાઇનલી જમીન ગાઈસ ફાઇનલી હવે આ બ્લોગને અહીંયા એડ કરી દઈએ છીએ. તો ગાઈસ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો એક મસ્ત કમેન્ટ કરી દેજો ને આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ છીએ. ચલો ગાઈસ બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ.